નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. વિદ્યાર્થી મિત્રો, તમારી પ્રથમ પરીક્ષાઓ ખૂબ જ નજીક આવી રહી છે અને પ્રથમ પરીક્ષાઓની તૈયારીઓ કરવા માટે ઓશન કોચિંગ ક્લાસીસ તમારા માટે લાવ્યું છે નવનીત કંપની દ્વારા લોન્ચ કરવામાં આવેલું વિકાસ પરીક્ષા લક્ષ્ય અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન ફક્ત એકમાત્ર યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ, જે અંતર્ગત આજે આપણે ધોરણ 9 ના સામાજિક વિજ્ઞાન વિષયની અંદર વિભાગ સી પ્રકરણ નંબર 1 અને 3 નું સોલ્યુશન જોવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરીએ તેની પહેલા તમારા માટે વિકાસ પરીક્ષા લક્ષ્ય ખૂબ જ અગત્યનું છે તમારી પ્રથમ પરીક્ષા માટે. તો આવા ખૂબ જ અગત્યના એવા વિકાસ પરીક્ષા લક્ષ્ય અસાઇનમેન્ટની તમે બુક મેળવવા માંગો છો તો કોન્ટેક્ટ નંબર આપેલો છે 7046222254. એના પર કોન્ટેક્ટ કરીને તમે તેને મંગાવી શકો છો અથવા તો તેને મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે. વિભાગ સી જોઈએ, એની અંદર પ્રકરણ નંબર 1 કે પ્લાસીના યુદ્ધની ટૂંકમાં માહિતી આપો. બરાબર છે. ક્યારે થયું હતું? તો કે 1757 માં થયું હતું. નવાબ સિરાજ ઉદ્દૌલા અને અંગ્રેજો વચ્ચે થયું હતું. પછી બીજો મુદ્દો શું કોની કોની વચ્ચે થયું હતું? હવે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ શું કામ થયું હતું? હવે કારણ આપવાનું છે. શું આપવાનું છે? કારણ આપવાનું છે. કે કારણ કંઈક એવું છે કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પોતાના રક્ષણના બહાના હેઠળ છે પોતાના વેપારી મથક જે ફોર્ટ વિલિયમ હતો, જે કોલકાતા હતું તેની અંદર આવેલો, તેની કિલ્લેબંધી કરવા લાગ્યા. બરાબર છે. સિરાજ ઉદ્દૌલા અંગ્રેજોની ખટપટોથી વાકેફ હતો. આથી સિરાજ ઉદ્દૌલા ભાઈ ગયા ન્યા, બરાબર છે, અને કિલ્લેબંધી તોડી નાખી. જે ફોર્ટ વિલિયમ ને જે કિલ્લેબંધી કરવામાં આવતી હતી એ તોડી નાખી. અને આ સમાચાર છે ચેન્નાઈની અંદર આવેલા ગવર્નરને બંગાળના અંગ્રેજોને મદદ કરવા માટે રોબર્ટ ક્લાઇવના નેતૃત્વ નીચે એક નાનકડો અમથું સૈન્ય મોકલવામાં આવ્યું. પણ અંગ્રેજો સીધી લડાઈમાં કઈ સિરાજ ઉદ્દૌલાને હરાવી શકે તેમ હતા નહીં. આથી અંગ્રેજોએ નક્કી કર્યું કે છળ કપટ જેવું કંઈક કરવું જોઈએ, કરવામાં આવે, છળ કપટ કંઈક કરવામાં આવે. આથી સૌપ્રથમ તો છે અંગ્રેજોએ કોને બોલાવ્યો? તો કે સિરાજ ઉદ્દૌલાનો જે મુખ્ય સેનાપતિ હતો ને મિર્ઝાફર, એને બોલાવ્યો. અહીંયા બેટા, અહીંયા નવાબ બનવું છે, બંગાળનો નવાબ બનવું છે, હું કહું ને એટલું કરજે. અમે છે ને ભાઈ સિરાજ ઉદ્દૌલા યુદ્ધ કરવાના છીએ, ત્યારે તારે તારી સેના લઈને છે ને ખાલી સાઈડમાં બેસી જવાનું, બરાબર છે. પછી અમે સિરાજ ઉદ્દૌલાની સેનાને હરાઈ દેવું, બરાબર છે, અને પછી સિરાજ ઉદ્દૌલા માર નાખશું, પછી હું તને બંગાળનો નવાબ બનાવી દઈશ. મિર્ઝાફરને મનમાં લડ્ડુ ફૂટા, વાહ, બંગાળનો નવાબ મિર્ઝાફર, બરાબર, મજા આવી ગઈ મિર્ઝાફરને. આથી એને તો નવાબ બનવાનું હતું એટલે તો મજા આવી ગઈ. એટલે અંગ્રેજોએ જેમ કીધું એમ કર્યું. યુદ્ધ શરૂ થયું ત્યારે ભાઈ પોતાની સેના લઈને સાઈડમાં વયા ગયા અને સિરાજ ઉદ્દૌલા હારી ગયો. આ તો એક એક્ઝામ્પલ થયું. પછી બીજું શું છે? ખાલી એક એના સેનાપતિને એની સાથે લીધા. પછી બીજું શું હતું? તો ભાઈ એના જે નવાબના જે વિરોધી હતા, તો જે લાલચી લોકો હતા, એને લાલચ આપીને પક્ષમાં લીધા. એમાં અમીચંદ હતા, એને કીધું અહીંયા અમીચંદ, અહીંયા બેટા 30 લાખ રૂપિયા જોતા છે તો મારી હારે ભળી જા. સિરાજ ઉદ્દૌલાને મદદ કરતો નહીં, બરાબર છે. પછી ત્યાર પછી રોબર્ટ ક્લાઇવે બંગાળના નવાબ કર્ણાટક કરે છે એવા બહાના કાઢીને તેની સામે ઈસવીસન 1757માં યુદ્ધ જાહેર કર્યું અને પ્લાસીના મેદાનમાં સિરાજ ઉદ્દૌલા અને અંગ્રેજો વચ્ચે થયેલા યુદ્ધમાં અંગ્રેજોની જીત થઈ. હતું બસ સિમ્પલ, કઈ જાજુ નહોતું. મિર્ઝાફરને બંગાળનો નવાબ બનાવવામાં આવ્યો. તેના બદલામાં મિર્ઝાફરે અંગ્રેજોને શું આપ્યું? તો કે 24 પરગણાની જમીન આપી. આમ ભારતમાં અંગ્રેજ સત્તાનો પ્રારંભ થયો. ત્યારબાદ જોઈએ બીજો સવાલ. ડેલહાઉસી ખાલસા નીતિ અંતર્ગત કયા કયા રાજ્ય ખાલસા કર્યા હતા? જે ખાલસા કર્યા તે બધાના આવશે નામ, બરાબર છે. તેને શીખોને હરાવ્યા પહેલા તો, અને પંજાબ ખાલસા કર્યું. તેને મ્યાનમાર એટલે કે બર્માના રાજાને હરાવીને રંગૂન સહિત પેગુ પ્રાંતમાં ખાલસા કર્યા. તેને સતારા, જેતપુર, સંબલપુર, ઉદયપુર, ઝાંસી, બઘાત, નાગપુર વગેરે રાજાઓનું અપુત્ર અવસાન થતા તેમણે દત્તક પુત્ર લેવાના હક પર નામંજૂર કરી તેમના રાજ્યોને પણ ખાલસા કર્યા. પછી રાજ્યમાં ગેરવહીવટ ચાલે છે એવા બહાના હેઠળ તેને અવાબના નવાબને પદ ભ્રષ્ટ કરી તેનું રાજ્ય ખાલસા કર્યું. નિઝામ સહાયકારી યોજનાનું દેવું ભરવામાં નિષ્ફળ રહ્યો. તેથી ડેલહાઉસીએ તેના રાજ્યનો સમૃદ્ધ વરાળ પ્રાંત દેવા પેટે ખાલસા કરી લીધો, બરાબર છે.
આમ નામ માત્રની સત્તાનો અંત લાવી ડેલહાઉસીએ કર્ણાટક તાંજોર રાજ્યને પણ ખાલસા કર્યા. આમ ડેલહાઉસીએ જીત જપ્તી અને ખાલસા દ્વારા ભારતના અનેક રાજ્યોને કંપનીના શાસન સાથે જોડી દઈ અને અંગ્રેજ સામ્રાજ્યનો વિસ્તાર કર્યો હતો. પછી વેલેસ્લીની સહાયકારી યોજનાની મુખ્ય શરતો કઈ હતી? ટોટલ 4-5 શરતો હતી. તો એક તો શું હતું? આ યોજના સ્વીકારનાર રાજાને અંગ્રેજ સરકારનું તાલીમ પામેલું અંગ્રેજ સૈન્ય આપવામાં આવશે, જે રાજ્યની અંદર અને બાહ્ય આક્રમણથી રાજ્યનું રક્ષણ કરશે. પછી તેના બદલામાં હવે સૈન્ય આપે છે અંગ્રેજો, કઈ મફતમાં તો નહીં આપતા હોય, બરાબર? એને કઈ એવો શોખ થોડો થાય ભારતના રાજા બહુ સારા છે, બહુ સ્વભાવના સારા છે, હાલો આપણે એને સૈન્ય મદદ માટે મોકલી દઈએ. કંઈક તો એક્સપેક્ટેશન હોય ને એની પાસેથી, કંઈક તો સ્વાર્થ હોય ને એને, બરાબર? એના બદલામાં રાજાએ શું કરવાનું હતું? તો ભાઈ લશ્કરી ખર્ચ આપવાનો. શું કરવાનો? લશ્કરી ખર્ચ આપવાનો. અથવા તો ખર્ચ ન આપીએ કેમ હોય તો એટલી જ ઉપજનો છે કોઈક પ્રદેશ અંગ્રેજોને આપવાનો હતો. પછી બીજું શું છે? કોઈ પણ રાજા છે, હવે સૈન્ય જો અંગ્રેજોએ આપ્યું છે, સૈન્ય જો રાજાને અંગ્રેજોએ આપ્યું છે, તો સૈન્ય તો અંગ્રેજોનું જ છે ને. તો હવે ત્યાં રાજા હતો ને એ મુશ્કેલીમાં મુકાઈ ગયો કે ભાઈ અંગ્રેજોની પરમિશન વગર રાજા બીજા કોઈ રાજ્ય સાથે યુદ્ધ જાહેર કરી શકે નહીં, કે એની સાથે સંધિ પણ ન કરી શકે. તેને સહાયકારી યોજનાના અમલ માટે રાજ્ય દરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ એટલે કે પ્રેસિડેન્ટ રેસિડેન્ટ રાખવાનો હતો. હવે રાજાએ આ સહાયકારી યોજના સ્વીકારી, તો એક અંગ્રેજ અધિકારીને એના રાજ્યની અંદર ફરજિયાત રાખવાનો. બરાબર છે? પછી બીજા કોઈ પરદેશીઓને નોકરીમાં રાખી શકશે ને. બીજા કોઈ પરદેશીઓ એટલે કોણ? તો ભાઈ અંગ્રેજો હતા, પોર્ટુગીઝો હતા, ફ્રેન્ચો હતા, ડચ લોકો હતા. તો અંગ્રેજો જ હોવા જોઈએ, ફ્રેન્ચ, પોર્ટુગીઝ, ડચ એ લોકો હોવા જોઈએ નહીં. બરાબર છે? આવી રીતે હતું. પછી યુરોપિયન પ્રજાને ભારત આવવાના નવો જળમાર્ગ શોધવાની ફરજ પડી. આ વિધાન સમજાવો. તો ભાઈ પ્રાચીન કાળથી આ જે પશ્ચિમના દેશો હતા એને ભારત વચ્ચે મોટા પાયે વેપાર ચાલતો હતો, અને એ સમયે યુરોપના બજારોમાં ભારતના મરી મસાલા, તેજાના, મલમલ અને રેશમી કાપડ, ગળી તેમજ અન્ય કિંમતી ચીજ વસ્તુઓની ભારે માંગ રહેતી હતી. એટલે કે આવી બધી કિંમતી ચીજ વસ્તુઓ જે હતી એ માંગ રહેતી. અને પશ્ચિમ અને યુરોપ વચ્ચેના જે વેપાર ઈરાનની અખાત અને રાતા સમુદ્રના માર્ગે થતો હતો. ઈરાનનો અખાત અને રાતા સમુદ્રના માર્ગે થતો હતો. પણ મધ્ય એશિયાની અંદર આવેલું તુર્ક દેશ અને તુર્ક દેશના જે મુસ્લિમો હતા ને એનો આ વેપારનું મુખ્ય મથક જે હતું ને કોન્સ્ટેન્ટિનોપલ, એ જીતી લીધું. અને યુરોપિયનો ત્યાં ના પાડી દીધી, ભાઈ આ પ્રદેશ હવે અમે જીતી લીધો છે, બરાબર છે, હકથી અમારો છે, અમારા આંગણામાં પગ નહીં મૂકતો. ભાઈ અહીંયાથી તને જવાનો જે રસ્તો હતો ને હવે તારો બંધ થઈ ગયો છે, એટલે યુરોપિયન ના પાડી દીધી, અહીંયાથી હાલતો નહીં, બરાબર છે. હવે તમે જીતી લીધો, અત્યાર સુધી હું જીતતો નહોતો એટલે મારી પાસે નહોતું એટલે તમે બધા અહીંયાથી હાલતા હતા ને, હવેથી મારું છે, મારે મારું રાજ્ય મોટું કરવું છે, હાલતી ના નહીં એક અહીંયાથી. હા, એટલે અંગ્રેજોને ભાઈ અહીંયાથી આવવાનો જે જળમાર્ગ હતો એ તો બંધ થઈ ગયો, જમીન માર્ગ હતો એ બંધ થઈ ગયો. હવે એને આ બધી વસ્તુની ખૂબ જરૂરિયાત હતી. ભારતના મરી મસાલા, તેજાના, સુતરાઉ કાપડ, મલમલ, રેશમી કાપડ, બરાબર છે, ગળી છે, સુરોખાર છે, બધી વસ્તુની બહુ જરૂર હતી. એના વગર એને હાલ એમ જ નહોતું. આથી યુરોપના દેશોને નવો જળમાર્ગ શોધવાની જરૂરિયાત ઊભી થઈ. આગળ જોઈએ, ગવર્નર જનરલ ડેલહાઉસી અંગ્રેજમાં સત્તાનો વિસ્તાર શાથી કર્યો? શી રીતે કર્યો? બરાબર છે. આગળ આપણે જોયો તો એનો એવો ને એવો સવાલ છે, સેમ ટુ સેમ એ જ છે, કાંઈ અલગ જવાબ નથી. બરાબર, નામ માત્રની સત્તા વાળો, સેમ ટુ સેમ, ખાલી પ્રશ્ન ફેરવીને પૂછે, બીજું કાંઈ છે નહીં. આગળ વધીએ. વિદ્યાર્થી મિત્રો, તમે આ સરસ મજાનો અભ્યાસ કરી રહ્યા છો વિકાસ પરીક્ષા લક્ષ્ય અસાઇનમેન્ટ. પ્રશ્ન એવો થતો હશે મારે આની પીડીએફ જોઈએ છે, બરાબર છે, તો પીડીએફ ડાઉનલોડ કરવી તો શું કરવાનું? તો ભાઈ બહુ સિમ્પલ વસ્તુ છે, ઓશન કોચિંગ ક્લાસીસ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લો અને ત્યાં તમને તેની પીડીએફ મળી જશે. અને પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે, અને 7046222254 આ કોન્ટેક્ટ નંબર ઉપર કોન્ટેક્ટ કરીને તમે આની પીડીએફ મેળવી શકો છો. હવે જોઈએ પ્રકરણ નંબર 3 કે વૈશ્વિક મહામંદી ઉદ્ભવવાની અસરો જણાવો. આ વૈશ્વિક મહામંદી જે ઉદ્ભવ થયો એની અસર શું છે, શું અસર થઈ? તો ભાઈ પેલું તો શું છે, વિશ્વના મોટા ભાગના રાષ્ટ્રો પર વૈશ્વિક મહામંદીની અસરો થઈ હતી. મોટા ભાગના રાષ્ટ્રો પર તેની અસર થઈ. વિશ્વની મહાસત્તા ગણાતા ગ્રેટ બ્રિટને પોતાનું જે ચલણ હતું પાઉન્ડ, એની સામે અનામત રૂપિયો અપાતા સોનાનો જથ્થો રાખવાની નીતિ છે ત્યજવી પડી, અને બ્રિટનના આ પગલાની અસર વિશ્વના અન્ય રાષ્ટ્રો પર પણ પડી.
અમેરિકા જેવા સમૃદ્ધ આર્થિક રાષ્ટ્રમાં આર્થિક મોજું ફરી વળ્યું, આર્થિક મંદીનું મોજું ફરી વળ્યું અને અનેક કારખાને તેમજ ઉદ્યોગ ધંધા બંધ થઈ ગયા. અમેરિકામાં લાખો કામદાર ધંધાવાળા હતા એ બેકાર બન્યા. વૈશ્વિક મંદીએ અમેરિકાની અર્થવ્યવસ્થાને કેવી પાડી દીધી? નબળી પાડી દીધી. દેશની આર્થિક સ્થિતિને કથળતી અટકાવવા માટે અમેરિકાએ કડક નિયંત્રણો મૂકવા પડ્યા અને વિશ્વના આંતરરાષ્ટ્રીય વેપાર અને ઉદ્યોગમાં મંદીની અસર નીચે પ્રમાણે આવ્યા અને વિશ્વનો વેપાર ઘટીને કેવો થઈ ગયો? તો કે અડધો થઈ ગયો વિશ્વનો વેપાર. ટૂંકનો લખો સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભા. શું છે? સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભા. તો જોઈએ સામાન્ય સભા કે સંયુક્ત રાષ્ટ્રનું સૌથી મોટું અંગ છે. બરાબર છે. બધા સભ્ય રાષ્ટ્રના પ્રતિનિધિઓની બનેલી છે. શું છે? હવે સૌથી મોટું અંગ છે જનરલ એસેમ્બલી, સામાન્ય સભા, અને બધા જ રાષ્ટ્રો તેના સભ્યો છે. સામાન્ય સભાની બહુમતી અર્થાત સલામતી સમિતિની ભલામણથી જ કોઈ પણ સંયુક્ત રાષ્ટ્રનું સભ્યપદ મેળવી શકે છે. શું કીધું? હવે આપ કોઈ પણ દેશની અંદર જોડાવું છે સામાન્ય સભાની અંદર તો ભાઈ બહુમતી મળે એટલે મળી જાય. દરેક રાષ્ટ્ર સામાન્ય સભામાં પોતાના 5 પ્રતિનિધિઓ મોકલી શકે, પરંતુ દરેક રાષ્ટ્રને એક જ મત આપવાનો અધિકાર છે. એટલે કે સભાની અંદર 5 સભ્યો જઈ શકે, પણ જ્યારે સામાન્ય સભાની અંદર જ્યારે મતદાન થતું હોય તો ભારત તરફથી 5 સભ્યો ગયા છે તો 5 ના વોટ ન ગણવામાં આવે. ભારત તરફથી એક જ મત ગણવામાં આવે. હાલમાં એટલે 2016માં સામાન્ય સભા સભ્યોની કુલ સંખ્યા 193 છે. બરાબર છે. સામાન્ય સભા કોઈ પણ સામાન્ય બાબત પર સાદી બહુમતીથી ઠરાવ પસાર કરે છે, પરંતુ મહત્વના પ્રશ્ન હાજર રહેલા સભ્ય રાષ્ટ્રની બહુમતીથી ઠરાવ પસાર થાય છે. આગળ જોઈએ. હવે એનું મુખ્ય કાર્ય જોઈએ. ટૂંકનો લખવાની છે એટલે કાર્ય પણ લખવા પડશે. તો ભાઈ શું કાર્ય કરે? તો કે આંતરરાષ્ટ્રીય સંબંધોને લગતી કોઈ પણ બાબત પર સામાન્ય સભા છે ચર્ચા કરી, સલાહ, સૂચનો અને ભલામણો કરી છે. દર વર્ષે સંયુક્ત રાષ્ટ્રના મહામંત્રીએ રજૂ કરેલા અંદાજપત્ર એટલે કે બજેટ હોય તેને મંજૂર કરે અને સંયુક્ત રાષ્ટ્રના દરેક અંગના ખર્ચની રકમોની ફાળવણી કરે. વિશ્વના રાષ્ટ્રના આર્થિક વિકાસ, માનવ અધિકાર, નિઃશસ્ત્રીકરણ તેમજ વર્તમાન સમયના આંતરરાષ્ટ્રીય પ્રશ્નોનું નિરાકરણ વગેરે બાબતો છે સામાન્ય સભામાં કામ કરે. તે સંયુક્ત રાષ્ટ્રના વિવિધ અંગોના સભ્યોની ચૂંટણી કરે છે. તે દર વર્ષે પોતાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી કરે છે. સામાન્ય સભાને વિશ્વની સંસદ એટલે કે વર્લ્ડ પાર્લામેન્ટ પણ કહી શકાય અને સામાન્ય સભાનું વડું મથક ક્યાં આવેલું છે? તો કે ન્યુયોર્કની અંદર આવેલું છે. પછી નીચેની પરિસ્થિતિજન્ય પ્રશ્નોના જવાબ આપવાના છે કે દ્વિતીય વિશ્વયુદ્ધ પછી સંયુક્ત રાષ્ટ્રની રચના જ ન થઈ હોત તો આજે શી સ્થિતિ હોત? તો દ્વિતીય વિશ્વયુદ્ધ પછી આપણને ખ્યાલ છે કે ભાઈ લોકશાહી જૂથ ધરાવતું અને સામ્યવાદી જૂથ ધરાવતા બે જૂથ પડી ગયા હતા અને બંને જૂથો છે અમેરિકા દેશ છે પોતાની તરફ લોકશાહીના વખાણ કરી કરીને દેશને પોતાની સાથે જોડવા માંગતું હતું ને સામ્યવાદી જૂથ રશિયા છે પોતાનું જે જૂથ છે સારું છે એવું કહીને બીજા અન્ય દેશોને સ્વતંત્ર થયેલા દેશોને પોતાની તરફ જોડવા માંગતું હતું. બરાબર છે. તો આમ વિશ્વમાં અમેરિકા અને લોકશાહી અને રશિયાના સામ્યવાદી વિચારધારા ધરાવતા જૂથો વચ્ચે ત્રીજું વિશ્વ થઈ ગયું હોત જો આવું થયું હોત તો, આની રચના ન થઈ હોત. વિશ્વના દેશો વચ્ચે શાંતિ અને સલામતી ન જોવા મળે. વિશ્વના લોકોને વિચાર અને વાણી સ્વાતંત્ર્ય, ધાર્મિક સ્વાતંત્ર્ય, આર્થિક સ્વાતંત્ર્ય, ભયમાંથી મુક્તના અધિકારો ન મળે. એટલાન્ટિક ખતપત્ર ન આવ્યો હોત. મોસ્કો જાહેરાત જેવી ઘટના જ ન બની હોત અને વિશ્વમાં અશાંતિ જોવા મળે અને સંયુક્ત રાષ્ટ્રના સામાન્ય સભા, સલામતી સમિતિ, આર્થિક અને સામાજિક સમિતિ, વાલી સમિતિ, આંતરરાષ્ટ્રીય સમિતિ અને સચિવાલય આ બધા અંગો જ હોત નહીં. ચીનમાં સામ્યવાદી સરકારની સ્થાપના થઈ ન હોત તો આજે પણ છે ચીનના ઘણા પ્રદેશો પર જાપાનની પકડ હોત. ચીનમાં લોકશાહીની શાસન વ્યવસ્થા હોત. સલામતી સમિતિના 5 સભ્યોનો વીટો પાવર આપવામાં આવી છે કારણ કે તો કે 5 સભ્યોમાંથી કોઈ પણ સભ્ય વીટો પાવર એટલે કે ઉપયોગ કરીને ભવિષ્યમાં બનનારી મહાવિનાશક યુદ્ધની અસરથી વિશ્વને બચાવી શકે અને વિશ્વમાં વિશ્વ શાંતિ અને સલામતી જળવાઈ રહે છે. પછી વોલ સ્ટ્રીટ સંકટની ઘટના ન બની હોત તો વિશ્વ અને આર્થિક સ્થિતિ સ્થિર રહે. વિશ્વનો કોઈ પણ દેશ મહામંદીના પ્રભાવ નીચે આવ્યો ન હોત. બ્રિટન જેવી મહાસત્તા છે અને ચલણના પાઉન્ડ સામે અનામત રખાતા સુવર્ણ જથ્થાની નીતિ ત્યજવી ન પડી હોત. તેનો પ્રભાવ વિશ્વના અન્ય રાષ્ટ્રો પર અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર ઉદ્યોગ પર પણ ન પડે અને અમેરિકા જેવા રાષ્ટ્રોએ કડક નિયંત્રણો પણ ન લગાવવા પડ્યા હોત અને વિશ્વની આર્થિક સ્થિતિ કેવી રહી હોત? તો કે સંતુલિત રહી. એડોલ્ફ હિટલરના નાઝી સૈનિકો 1 સપ્ટેમ્બર 1939ના પોલેન્ડની ગાઝા પટ્ટી પર આક્રમણ ન કર્યું હોત તો બ્રિટન અને ફ્રાન્સ આ યુદ્ધમાં ભાગ ન લેત.
ફ્રાન્સે પોલેન્ડ સાથે કરેલી સંધિ અનુસાર ફ્રાન્સ અને બ્રિટન પોલેન્ડના રક્ષણ માટે જર્મની સામે યુદ્ધ જાહેર કરવું ન પડે અને આવું ન થયું તો દ્વિતીય વિશ્વયુદ્ધ જેવી ભયંકર પરિસ્થિતિનું નિર્માણ જ ન થયું હોત. પ્રથમ વિશ્વયુદ્ધ પછી ફ્રાન્સે મૈત્રી કરાર ન કર્યો હોત તો ભાઈ, તો પ્રથમ વિશ્વયુદ્ધ પછી ફ્રાન્સે જો જર્મનીનો ભય રહેતો હતો, તેથી તેને બેલ્જિયમ, પોલેન્ડ અને રૂમાનિયા તેમજ ઝેકોસ્લોવાકિયા સાથે મૈત્રી કરારો કર્યા હતા. આ જોઈને ઇટાલીએ ઝેકોસ્લોવાકિયા, યુગોસ્લાવિયા, રોમાનિયા, હંગેરી, ગ્રીસ, તુર્કી અને ઓસ્ટ્રિયા સાથે કરારો કર્યા. રશિયાએ જર્મની, તુર્કી, લિથુઆનિયા અને ઈરાન સાથે કરાર ન કર્યા હોત અને ઇટાલીએ જર્મની અને જાપાનના સહયોગથી રોમ, બર્લિન, ટોક્યો ધરીની રચના ન કરી હોત અને ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે લોકશાહીના મૂલ્યવાળું બીજું જૂથ ન રચ્યું હોત અને જર્મનીએ રશિયા સાથે બિન આક્રમક સંધિ ન કરી હોત અને વિશ્વમાં ફરીથી ભયનું વાતાવરણ ન બને તો બીજા વિશ્વયુદ્ધ જેવી વિનાશક ઘટના પણ કદાચ ન બની શકી હોત. ચિત્રના આધારે અભ્યાસ કરી નીચેના પ્રશ્નના ઉત્તર આપો. ભાઈ આ ચિત્ર કઈ રાષ્ટ્રીય સંસ્થાનું છે? તો કે યુનેસ્કોનું છે. ભાઈ સંયુક્ત રાષ્ટ્રની પેટા સમિતિ યુનેસ્કોનું છે. આ સંસ્થાનું પૂરું નામ શું છે? તો ભાઈ યુનાઇટેડ નેશન એજ્યુકેશનલ સાયન્ટિફિક કલ્ચરલ એન્ડ ઓર્ગેનાઇઝેશન એવું આનું નામ છે. આ સંસ્થા શું કામ કરે? તો કે આ સંસ્થા દુનિયાના બધા દેશમાં શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા આંતરરાષ્ટ્રીય સહકાર સાધવાનું કાર્ય કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું સરસ મજાનું સેક્શન સી ની અંદર તમારું ચેપ્ટર નંબર 2 અને 3 નું સંપૂર્ણ સોલ્યુશન. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર નેક્સ્ટ સોલ્યુશન સાથે. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ, જય ભારત.